ઘણીવાર કેવું થાય કે કાચી સમજણ વાળા શિક્ષકો એવું કહી દેશે કે ગણિત વિજ્ઞાનમાં કોન્સેપ્ટ બરાબર હોવા જોઈએ, સ્પેલિંગ ખોટા હોય અથવા તો જોડણીની ભૂલ હોય તો ચાલે. ન ચાલે. નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક વાત શરૂઆતમાં જ કહી દઉં કે શાળામાં ભણાવવામાં આવતા વિષયો જ્ઞાતિ નથી. આ વિષયોના કોઈ વાડા નથી. જો વાડા ન હોય તો આપણે એવા કાલ્પનિક વાડા ઊભા પણ ના કરવા જોઈએ. જેમ નદીઓ અલગ અલગ પ્રદેશમાંથી નીકળીને આખરે એક સમુદ્રમાં મળે છે, એમ જ આ જે બધા વિષયો છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સાહિત્ય, સામાજિક વિજ્ઞાન કે ભાષા, આ એવા વિષયો છે કે જે આખરે તો એક જ્ઞાન સાગરમાં જ ભળવાના છે. જેટલી વહેલી આ ખબર પડી જાય એટલા વહેલા વિદ્યાર્થીઓ મેચ્યોર થઈ શકે, પોતાને ગમતા ક્ષેત્રમાં સરસ કામ કરી શકે. આપણે સૌ જાણીએ છીએ કે શાળામાં અલગ અલગ વર્ગોનું વિભાજન હોય કે 7 થી 7.5 ગણિત, 7.5 થી 8 વિજ્ઞાન, 8 થી 8.5 સંસ્કૃત, 8.5 થી 9 બીજો ત્રીજો વિષય. પણ જીવનમાં આવું બનતું નથી. જીવનમાં તો આ બધા જ વિષયોની સમજણ એક સાથે વાપરવાની થાય છે. તો બાળકોને કેમ આપણે નાનપણથી જ આવી એક વ્યાપક સમજ ન આપીએ કે આખરે આ બધું એક છે. ઘણીવાર કેવું થાય કે કાચી સમજણ વાળા શિક્ષકો એવું કહી દેશે કે ગણિત વિજ્ઞાનમાં કોન્સેપ્ટ બરાબર હોવા જોઈએ, સ્પેલિંગ ખોટા હોય અથવા તો જોડણીની ભૂલ હોય તો ચાલે. ન ચાલે. એટલા માટે ન ચાલે કે એક સ્તરે ભાષા પણ વિજ્ઞાન જ છે. ભાષા પણ એક એવું શાસ્ત્ર છે કે જે સિદ્ધાંતો પર કામ કરે છે. મિત્રો, જો શાળામાં આપણે વિષયોના વાડા તોડવા હોય, એટલીસ્ટ છીંડા પાડવા હોય, તો એની કેટલીક પદ્ધતિઓ છે. એમાંની એક પદ્ધતિ એટલે ઇન્ટિગ્રેટેડ કરિક્યુલમ. ઇન્ટિગ્રેટેડ કરિક્યુલમ એટલે કે શિક્ષક જ્યારે કોઈ એક વિષય ભણાવવા જાય ત્યારે એના પાયાના કોન્સેપ્ટ ભણાવતી વખતે એ અન્ય વિષય સાથે કેવી રીતે જોડાય છે એની વાત કરે. જેમ કે ગણિત ભણાવતી વખતે કોઈ શિક્ષક સરસ મજાના ગુજરાતી છંદો સમજાવે કે આ છંદમાં કયું ગણિત છુપાયેલું છે, અને ભાષા શીખવનાર શિક્ષક ભાષા વૈજ્ઞાનિક રીતે ઝડપથી શીખવા માટે કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરે. આવું બધું કરવા માટે શિક્ષકોએ પણ પોતાના વિષયના વાડામાંથી બહાર નીકળવું પડે. દરેક શિક્ષકે પોતાની જાતને માત્ર શિક્ષક તરીકે જ ઓળખાવવી જોઈએ, નહીં કે હું ગણિતનો શિક્ષક કે હું અંગ્રેજીનો શિક્ષક કે હું શાસ્ત્રના કે વિજ્ઞાનના શિક્ષક તરીકે. આ સંકુચિતતા જે છે એ ભારતને બહુ મોટું નુકસાન પહોંચાડી રહી છે. કેવી રીતે? આપણે જેને આદર્શ માનીએ છીએ અથવા આપણે જેને મહાન ગણીએ છીએ એવા તમામ લોકોએ વિષયોના વાડાને ઓળંગીને કામ કરેલું છે. ઉદાહરણ તરીકે ગાંધીજીને તમે કયા વિષયના વાડામાં મૂકો? સીવી રામન, કે જેમને આમ તો ફિઝિક્સ માટે નોબેલ પારિતોષિક મળ્યું છે, પણ શું તમને ખબર છે કે સીવી રામને મૃદંગ ઉપર રિસર્ચ કરેલું છે, ઢોલ ઉપર કામ કરેલું છે, સંગીત અને ફિઝિક્સ ક્યાં જોડાય છે એના વિશે વાત કરેલું છે. આજે તમને જાણીને નવાઈ લાગશે કે સંગીત દ્વારા મેડિકલ સાયન્સમાં અમુક રોગ પર કેવી અસર પડે છે એના ઉપર સંશોધન થઈ રહ્યા છે. એનો મતલબ એમ થયો કે બાયોલોજી અને સંગીત જોડાયેલા છે. આવું જ અન્ય વિષયો સાથે છે. અમર્ત્ય સેન, કે જેને ઇકોનોમિક્સમાં નોબેલ પારિતોષિક મળે છે, એ અમર્ત્ય સેન તો સંસ્કૃત સરસ મજાનું ભણ્યા છે, શાંતિ નિકેતનમાં સંગીત સરસ મજાનું ભણ્યા છે, સાયકલ લઈને રખડ્યા છે ખૂબ. આ બધું એટલા માટે જરૂર છે કારણ કે શાળાના શરૂઆતના વર્ષોમાં તો મગજ ખીલી રહ્યું છે, ખુલી રહ્યું છે. તો ત્યારે તો બધા વિષયની એને જરૂર છે. તો શાળામાં ક્યારે પણ શિક્ષક તરીકે આપણા મોંમાંથી એવું વાક્ય ન નીકળવું જોઈએ કે ભણવું હોય તો સાયન્સ જ ભણાય, ભણવું હોય તો આર્ટ્સ જ ભણાય, ભણવું હોય તો કોમર્સ જ ભણાય. ના, આપણે કેવું એમ જોઈએ કે બધા જ વિષયો એકદમ સુંદર છે. તમને જેમાં રસ છે
તમને જે પુસ્તકો વાંચવામાં કંટાળો નથી આવતો, તમને જે પુસ્તકો જે વિષય તીવ્રતાથી પોતાના તરફ ખેંચે છે એ વિષયમાં તમે આગળ વધો તો તમારી કારકિર્દી સુંદર બનશે. આ વિષયોના વાડા તોડવાનો સમય હવે બિલકુલ આવી ગયો છે, કારણ કે ટેકનોલોજી અને 21મી સદીએ હવે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાવ જુદું જ કંડારેલું છે. ત્યારે આપણાથી સારા ઉદ્દેશ સાથે પણ ક્યાંય પણ વિષયોના વાડા ન બની જાય એનું આપણે સૌ શિક્ષકો, શાળા સંચાલકો, કોલેજીસ કે યુનિવર્સિટીઝ આપણે સૌ ધ્યાન રાખીએ, કારણ કે 21મી સદી એ સ્પેશિયલિસ્ટની નથી, જનરલિસ્ટની છે. સાદી ભાષામાં જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન, એટલે કે એક એવું સાધન કે જેનાથી બધા બોલ ખુલી જાય, નહીં કે 9 નંબરનું એક પાનો. મારી દ્રષ્ટિએ આપણે સૌ પહેલા સાગરને ધ્યાનમાં રાખીને નદી પર કામ કરીએ, નહીં કે માત્ર નદીને ધ્યાનમાં રાખીએ. મને આશા છે આજની વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.